નમસ્કાર મિત્રો, આપનું કોઈનેટના એક નવા વિડીયોમાં સ્વાગત છે। આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું ₹1 સિક્કા વિશે। આ સિક્કો મહારાણા પ્રતાપનો છે તો જાણીશું આ સિક્કાની કેટલી કિંમત છે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। આ સિક્કો 2003માં બનાવવામાં આવ્યો હતો। આ સિક્કો સ્ટેનલેસ સ્ટીલ ધાતુમાં બનાવવામાં આવ્યો છે। આ સિક્કાનું વજન 4.85 ગ્રામ છે। આ સિક્કાનો વ્યાસ 25 mm હોય છે। આ થઈ ગઈ સિક્કાની નોર્મલ ડિટેલ્સ। તો હવે આપણે સિક્કાના આગળની સાઈડમાં ઉપર અશોક સ્તંભનો હોય છે, એમની નીચે સત્યમેવ જયતે લખ્યું હોય છે, એની નીચે ઇંગ્લિશમાં 1 લખેલો હોય છે। લેફ્ટ સાઈડમાં વાત કરીએ તો હિન્દીમાં ભારત અને ઇંગ્લિશમાં અને ત્યાં ઇન્ડિયા લખેલું હોય છે। હવે સિક્કાના પાછળના ભાગમાં રહેલી ડિટેલની વાત કરીએ તો સિક્કાની વચ્ચે મહારાણા પ્રતાપનું ચિત્ર હોય છે, એમની નીચે 2003ની સાલ લખેલી છે, એમની નીચે મિન્ટ માર્ક હોય છે। સિક્કાની ફરતી બાજુ ઇંગ્લિશમાં અને હિન્દીમાં બંને ભાષામાં મહારાણા પ્રતાપ લખેલું છે અને મહારાણા પ્રતાપનું વર્ષ 1540 થી 1597 લખેલું છે। આ સિક્કાઓ ભારતની 2 મિન્ટ માર્કમાં બનાવવામાં આવ્યા હતા, જેમ કે બોમ્બે અને હૈદરાબાદ। જો તમારી પાસે હૈદરાબાદ મિન્ટ માર્કનો સિક્કો છે તો તમને તેમના ₹5 થી લઈને ₹50 સુધી મળી શકે છે, અને બોમ્બે મિન્ટ માર્કનો સિક્કો હોય તો સૌથી વધુ રેર અને સૌથી કિંમતી ગણાય છે। આ સિક્કાની કિંમતની વાત કરીએ તો જો આ સિક્કો તમારી પાસે હોય તો તમને આ સિક્કાના મળી શકે છે ₹50 થી લઈને ₹500 સુધી। તો તમે ચેનલમાં નવા છો તો કોઈને સબસ્ક્રાઈબ કરો અને વધુમાં વધુ લોકોને શેર કરો, અને આજનો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવો, અને તમારો સવાલ હોય તો કોમેન્ટમાં જરૂરથી જણાવો।